નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે સંકલન વિશે અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોની અંદર આપણે સંચાલનના કાર્ય વિશે અભ્યાસ કર્યો હતો, જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, બરોબર. આના વિશે આપણે અભ્યાસ, કર્મચારી વ્યવસ્થા, આ બધા સંચાલનના કાર્ય હતા. એના વિશે અભ્યાસ કર્યા બાદ હવે આપણે નેક્સ્ટ ટોપિક આવે છે સંકલન. તો કે સંચાલનની અંદર સંકલનનું શું મહત્વ છે, સંકલન એટલે શું, બરોબર, સંકલન કઈ રીતે ઉપયોગી બને છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સંકલન, તો કે સંકલન એટલે શું, તો કે સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂર છે. એ સંચાલનની પ્રક્રિયાના દરેક તબક્કે, દરેક કાર્યની અંદર, પછી વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, જે પણ કાર્ય હોય, જે પણ નિર્ણય લીધો હોય, બરોબર, જે પણ પોતાનો હેતુ હોય, દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. કે ભાઈ આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. આયોજન શું છે, તો કે આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે. અને અંકુશ શું છે, તો અંકુશ રહ્યું આયોજનનું સંચાલનનું અંતિમ કાર્ય છે. તો કે આયોજનથી લઈ અને અંકુશ સુધી, એટલે કે સંચાલનના જેટલા પણ કાર્યો છે, આ બધા જ કાર્યની અંદર સંકલન જરૂરી છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલન હોય, જો કંપનીની અંદર સંકલન જળવાતું હોય, તો આપણે ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે કે આપણો ધ્યેય, આપણો ગોલ જે છે એ આપણે સિદ્ધ કરી શકીશું. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી ને, જેથી કામગીરી સરળ બને છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય કરવાનું રહી જતું નથી ને, કે ભાઈ આ કાર્ય હજી બાકી છે, એવું કોઈ કામ રહી જતું નથી કે બેવડાતું નથી, કે ભાઈ એક કર્મચારી કરે વળી પાછું એની કામ બીજો કર્મચારી કરે, અથવા તો બીજા દિવસે ફરીવાર કરે, તો આવી રીતે કોઈ કામ બેવડાઈ નથી જતું, જેથી કામગીરી સરળ બનાવે છે. આવું બધું જોવાનું કાર્યની કામગીરી રહી પોતે સરળ બનાવે છે અને દરેક કાર્ય વ્યવસ્થિત થાય છે. તો આપણને સંકલનનો અર્થ આપ્યો છે, દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો કે શું કીધું, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે, તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગો, એ ધંધાકીય એકમમાં આપણે જુદા જુદા વિભાગના કર્મચારીઓ હોય, ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, નાણાકીય વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, આવા જુદા જુદા બધા જ વિભાગો હોય અને બધા જ વિભાગોની અંદર કર્મચારીઓ કામ કરતા હોય છે. જુદા જુદા જે કાર્ય થાય છે, દરેક વિભાગની અંદર જુદા જુદા કાર્ય થાય છે, બરોબર, તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કારણે, એટલે કે દરેક કર્મચારી, દરેક વિભાગના કર્મચારી હળીમળીને સાથે સ્નેહથી, પ્રેમથી કામ કરે, એ કાર્યને સંકલન કહે છે. એટલે એક સૂત્રતા એટલે બધા વ્યવસ્થિત સરખું કામ કરે, બધા હળીમળીને કામ કરે, એવા કાર્યને સંકલન કહેવામાં આવે છે. તો સંકલનનો અર્થ એ કે ધંધાકીય એકમના કર્મચારીઓ રહ્યા એ હળીમળી અને સાથે બરોબર સ્નેહથી કામ કરે, એને સંકલન કહેવામાં આવે છે. એટલે સંકલનનો મહત્વનો અર્થ તો એ જ કહેવામાં આવે છે કે સંકલન એ બાબત ઉપર વધારે સ્પષ્ટ કરે છે કે જે પણ કંપનીની અંદર કર્મચારીઓ કામ કરે છે, બધા જ કર્મચારીઓ રહ્યા એ હળીમળીને સાથે કામ કરે, જેથી કરીને કંપનીની અંદર ઝઘડાઓ પણ ન થાય. અન્ય કોઈ કર્મચારીને મુસીબત આવે તો બીજો કર્મચારી સમસ્યાનું એની મુસીબત સોલ્યુશન કરી શકે. આમ જો કર્મચારીની અંદર જો સંકલન હશે, બધા જ કર્મચારીઓ હળીમળીને કામ કરશે, તો કંપનીનો જે ધ્યેય રહ્યો એ સિદ્ધ થઈ શકે છે. જે સંચાલનના જે કાર્યો છે, મીન્સ કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, તો આ બધા જ કાર્યો વ્યવસ્થિત થાય. જો સંકલનનો અભાવ હોય તો એ કાર્ય સરળતાથી થઈ શકશે નહીં. તો એના માટે સંકલન જરૂરી છે. એની લાક્ષણિકતાઓ આપી છે.
આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. કે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય વખતે સંકલનની જરૂરિયાત પડે છે. કારણ શું? તો કે આયોજન એ સંચાલનનું કાર્ય છે અને અંકુશ પણ સંચાલનનું કાર્ય છે. એની વચ્ચે ઘણા બધા કાર્ય આવે. વ્યવસ્થા તંત્ર હે, દોરવણી હે. બરોબર. તો એક્ઝામ્પલ તરીકે આપણે દોરવણી એટલે શું? તો કે માર્ગદર્શન આપવું. તો હવે જે માર્ગદર્શક કર્યું એ વ્યક્તિ જ આપવાનો હશે અને વ્યક્તિને જ આપવાનો છે. હવે જો એ બંને વ્યક્તિ વચ્ચે કોઈ સંકલન ન હોય, સુમેળ ન હોય, પ્રેમથી કામ નહીં કરતા હોય, ઝઘડાઓ થયેલા હશે, તો એકાબીજાને સાચી દોરવણી આપશે નહીં. તો જો બંને વ્યક્તિ વચ્ચે પ્રેમ સ્નેહથી કામ કરતા હશે તો સાચી આપણને દોરવણી કે માર્ગદર્શન આપશે. હવે કદાચ આપણે વ્યવસ્થા તંત્રની વાત કરી તો વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે. હવે જો જે પણ વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપવામાં આવી તો એને પાસે એક જવાબદારી આવી ગઈ, એક હોદ્દો પ્રાપ્ત થયો છે. હવે એ જે વ્યક્તિ સાથે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, ઝઘડો થયો છે, એ વ્યક્તિ સામે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી એ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. પણ જો આમ દરેક વ્યક્તિ વચ્ચે સંકલન હશે તો આયોજનથી લઈને અંકુશ સુધીના દરેક કાર્ય રહ્યા એ વ્યવસ્થિત પૂરા થશે અને આપણું ધ્યેય સિદ્ધ એ સરળ બની શકશે. તો આમ આયોજનથી અંકુશ સુધી સંકલન જરૂરી છે અને સંકલન વિના સંચાલનના એક પણ કાર્ય સરળ રીતે પૂરા થઈ શકે એમ નથી. ચાલો બીજું છે લાક્ષણિક. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય, તળ સપાટી હોય, દરેક સપાટીએ સંકલન જરૂરી છે. કારણ કે ઉચ્ચ સપાટી હોય તો ઉચ્ચ સપાટીએ મેનેજરો હોય, ટ્રસ્ટીઓ હોય, તો ઘણા બધા એમાં પણ વ્યક્તિઓ પોતે કામ કરતા હોય, ડિસિઝન લેતા હોય છે. ઉચ્ચ સપાટીના લોકોનું કામ શું? તો કે નિર્ણય લેવાનું. તો એને ઘણા બધા વ્યક્તિ સાથે હળીમળીને નિર્ણય લેવાનો હોય છે. તો આમ અહીંયા પણ સંકલનની જરૂરિયાત પડે છે. મધ્ય સપાટીએ પણ વિભાગીય અધિકારીઓ હોય છે તો એના વચ્ચે પણ સંકલન જરૂરી છે. તો આમ જ્યાં પણ સમૂહ ભેગો થાય છે, કર્મચારીનો, વ્યક્તિનો સમૂહ ભેગો થાય, અહીંયા સંકલન જરૂરિયાત પડે છે. તો આમ સંકલનની સંચાલનની ત્રણ સપાટીએ થતું કાર્ય છે. ત્રીજો પોઈન્ટ, સંકલનની સફળતા માટે માહિતી સંચાર વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. કે સંકલનની સફળતા કે સંકલન રહ્યું એ સારું ક્યારે? તો માહિતી સંચાર્યું એની વ્યવસ્થા કાર્યક્ષમ એટલે કે સારી હોવી જોઈએ. તો સંકલન રહ્યું એ સફળતાપૂર્વક પાર થઈ શકે. અથવા તો આપણે કંપનીની અંદર માહિતી સંચાર્યો એનું કાર્ય વ્યવસ્થા રહ્યું વ્યવસ્થિત હોવું જોઈએ. આપણે ઘણીવાર કીધું કે 10 વ્યક્તિઓ આપણે લાઈનમાં ઊભા રાખ્યા, પેલા વ્યક્તિને જે વાત કરી અને એ વ્યક્તિ બીજા વ્યક્તિની, એ વ્યક્તિ ત્રીજા, અંતે પહોંચે તો વાતનો અર્થનો અનંત થઈ ગયો હોય. બરોબર. તો આમ જે પણ માહિતી સંચાર કંપનીની અંદર કહેવામાં આવે છે કે ઉચ્ચ સપાટીએ જે પણ ઓર્ડર નિર્ણયો મળ્યા છે એ મધ્ય સપાટીને મળે, મધ્ય સપાટીના લોકો તળ સપાટીને ગયા. તો જે માહિતી સંચાર કરવામાં આવે છે આ માહિતી સંચાર સફળતાથી થવો જોઈએ. જો સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા એટલે કે સંકલન શક્ય હશે તો જ માહિતી સંચારીઓ વ્યવસ્થિત થશે, નકર થશે નહીં. અને માહિતી સંચાર એટલે કે આપણે જે માહિતીની આપલે કરી, રજૂઆત કરી છે, આ માહિતી આપણી પાસે સાચી હશે, કોકને વ્યવસ્થિત આવશે તો જ આપણે એની સાથે સ્નેહથી, પ્રેમથી રહી શકશે. બાકી જો આપણે કોર્ટને ખોટી દિશામાં લઈ જવાની માહિતી આપતા હોય તો એ આપણા સાથે ક્યારે હળીમળીને રહેશે નહીં. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે, સહકાર વગર સંકલન શક્ય નથી. કારણ કે સંકલન રાખવું હોય તો એકાબીજાનો સહકાર મળવો જોઈએ. એક વ્યક્તિ કર્મચારી એવું વિચારે કે હું હળીમળીને રહું, પણ બીજા કર્મચારીઓ ન વિચારે તો એ સંકલન જળવાઈ રહે નહીં. એટલે દરેક કર્મચારીનો એમાં સહકાર હોવો જોઈએ, દરેક વિભાગીય અધિકારીનો સહકાર હોવો જોઈએ કે આપણે બધા હળીમળીને કામ કરી. તો આમ સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે. તમે જે પણ પ્રવૃત્તિ કરતા હો આ પ્રવૃત્તિ સાથે જેટલા પણ કર્મચારીઓ સંકળાયેલા હોય તો આ બધા જ કર્મચારીનો સહકાર તમને મળવો જોઈએ. તો જ તમે પ્રવૃત્તિનું કાર્ય એ સફળતાથી પૂરું કરી શકો છો. પાંચમો પોઈન્ટ છે,
ધંધાકીય એકમમાં સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. ધંધાકીય એકમની અંદર સાધનો છે, બરોબર, આપણા યંત્ર છે, ફર્નિચર છે, મૂડી છે, પછી જમીન છે, આ જે પણ સાધનો છે આપણી પાસે ઉત્પાદન કરવા માટેના, આ બધા જ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવો હોય તો સંકલન જરૂરી છે, નકર શક્ય નથી. છઠ્ઠો પોઈન્ટ છે, સંચાલન દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે, તેથી સંકલન એ સંચાલનનો આત્મા કહે છે. કારણ કે સંકલન દરેક સંચાલનના કાર્ય, આયોજન હોય, વ્યવસ્થા તંત્ર હોય, દોરવણી હોય, અંકુશ હોય, કર્મચારી વ્યવસ્થા, દરેક કાર્યની અંદર સંકલન જરૂરી છે. તેથી સંકલન એ સંચાલનનો આત્મા કહે છે. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો નોટ કરજો, સંકલનને સંચાલનનો આત્મા કહે છે. તમને MCQ પૂછી શકે કે સંચાલનનો આત્મા કોણ છે, તો કે સંકલન કહેવામાં આવે છે. આપણે સંકલનની લાક્ષણિકતા જોયા બાદ હવે આપણે સંકલનનું મહત્વ વિશે અભ્યાસ કરીશું. તો એ મહત્વ શું છે, એના ફાયદાઓ શું છે, એના વિશે આપણે વાત કરવાની છે. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. જો સંકલન હશે તો સંચાલનના બધા જ કાર્ય રહ્યા એ આપણે વ્યવસ્થિત રીતે પૂરા કરી શકશે, નકર થઈ શકશે નહીં. બીજો પોઈન્ટ છે, સંકલનને કારણે એકમના બધા જ કાર્ય સરળતાથી કરી શકાય છે. સંકલનને કારણે એકમના બધા જ કાર્ય, જેટલા પણ આપણે કાર્ય છે, જે પણ કામ કરવાનું હોય, જે પણ પ્રક્રિયા કરવાની હોય, આ દરેક કામરિયા એ વ્યવસ્થિત થાય છે. કારણ કે સંકલનનો મતલબ જ શું, તો કે દરેક વ્યક્તિઓ આપણે હળીમળીને કામ કરવું. તો જો આપણે બધા જ વ્યક્તિ હળીમળીને કામ કરશે તો બધા જ કાર્ય રહ્યા એ સરળતાથી પૂરા થઈ જશે. કોઈ પણ આપણને એમાં સમસ્યા આવે, વિચલન આવે, બરોબર, તો આ સમસ્યા રહી આપણા કર્મચારી ખુદ જ સોલ્વ કરી શકે અથવા બીજાની સલાહ સૂચન લઈ અને આપણે સોલ્વ આપણે કરી શકીએ છીએ. તો આમ બધા જ કાર્ય રહ્યા સરળતાથી પૂરા થઈ શકે છે. ત્રીજો પોઈન્ટ છે, સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી ને કે બેવડાતું નથી ને તે જોઈ શકાય છે. સંકલન કારણે કોઈ કામ બાકી રહી જતું નથી. એક્ઝામ્પલ તરીકે 10 કર્મચારી હોય, 10 કર્મચારી સાથે કામ કરતા હોય જો હળીમળીને, તો કોઈ કામ રહી જાય તો એ બીજો કર્મચારી કરી નાખે છે, અથવા તો બીજી વાર કરતો હોય તો એને કહે કે ભાઈ આ મેં કામ કરી નાખ્યું છે. પણ જો સંકલનનો અભાવ હોય, એકેય વ્યક્તિ કર્મચારી સાથે સહકાર ન હોય, તો કઈ કામ રહી જતું હોય તો બીજો કર્મચારી કહે ને કે ભાઈ તારું કામ બાકી છે, તું કરી નાખ, અથવા એ કર્મચારી કરી નાખ્યું બીજો કર્મચારી એની કામ કરે તો પણ કહે નહીં. કારણ કે એકબીજા વચ્ચે સહકાર નથી, સંકલન નથી, એના કારણે. જો સહકાર અને સંકલન હોય તો દરેક વ્યક્તિ રહ્યા એ કોઈ કામ બાકી રહી જતું અને એનું કામ બેવડાતું નથી ને, તે ખાસ ધ્યાનમાં રહે છે. એ પછી ચોથો પોઈન્ટ છે, સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંબંધિતતા જળવાઈ રહે છે. બરાબર, સંકલનના કારણે જુદા જુદા વિભાગોમાં સંબંધિતતા જળવાય. દરેક વિભાગના કર્મચારી રહ્યા એ અહીંયાનું વાતાવરણ રહ્યું શુદ્ધ રહે છે, હળીમળીને કામ કરે છે, બરાબર, પ્રેમભર્યું વાતાવરણ સર્જાઈ જાય છે. આમ દરેક વિભાગના એકમની અંદર સંબંધિતતા જળવાઈ રહે છે. એકમના પાંચમો પોઈન્ટ છે, એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. એકમના દરેક વિભાગોના કાર્ય, ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. એનું કામ શું છે, તો કે સંકલનને કારણ છે. એક્ઝામ્પલ તરીકે વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગ હોય. હવે વેચાણ વિભાગની અંદર મોટો કોઈ ઓર્ડર આવી ગયો હોય, પણ ઉત્પાદન વિભાગ સાથે જો કોઈ પણ જાતનું સંકલન નહીં હોય વેચાણ વિભાગને, તો પોતાને ઉત્પાદન ઝડપથી કરી આપશે નહીં, અથવા તો ઉત્પાદનની અંદર કોઈ પણ ગોટાળા કરી અને વેચાણ વિભાગને ભોગવવું પડે એવું કાર્ય કરે. પણ જો વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગના બંને વચ્ચે સુમેળ હશે, સહકાર હશે, સંકલન હશે, તો શું કરશે, ભાઈ હાલો મોટો ઓર્ડર આવ્યો છે તો આપણે એક દિવસ વધારે ખેંચી અને આપણે આ ઉત્પાદન વધારે કરી અને આપણે આ ઓર્ડર પૂરો કરીએ. અથવા તો વેચાણ વિભાગના કર્મચારીને અત્યારે ખૂબ જ માલની જરૂરિયાત છે, તો આપણે એ માલ રહ્યો સમયસર પૂરો પાડી શકીએ. તો આમ જે આયોજન મુજબ જે કામ કરવાનું હોય વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગના કર્મચારીને, તો એ પોતાનું આયોજન મુજબ ક્રમમાં અને સમયસર પૂરું થઈ શકે.
જો બંને વિભાગ વચ્ચે કોઈ સંકલન નહીં હોય તો એ શક્ય બનશે નહીં. છઠ્ઠો પોઈન્ટ છે, સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકાય છે. સંકલન લીધે આપણે જે પણ આપણો ગોલ, આપણો ધ્યેય નક્કી કર્યો હોય છે, આ ધ્યેયો આપણે સિદ્ધ કરી શકીએ છીએ. કારણ શું? કે સંકલનને કારણે. કારણ શું? તો કે સંકલન એનો મતલબ એવું થાય કે દરેક કર્મચારી હળી મળીને કામ કરે. તો દરેક વ્યક્તિ હળી મળીને કામ કરે છે તો આપણે એક તો ઉત્પાદન સારું આવશે, બગાડ ઓછો થશે, સમયનો પૂરેપૂરો ઉપયોગ થશે, સાધન સામગ્રીનો પૂરેપૂરો ઉપયોગ થશે. બરોબર, કોઈ પણ સમસ્યાઓ આવતી હોય તો સમસ્યાઓ કર્મચારી પોતે આપસમાં જ કે એનું સોલ્યુશન કરી નાખે છે. આમ સંકલનને કારણે બરોબર દરેક કાર્ય વ્યવસ્થિત થતા જોવા મળે છે. એના કારણે આપણો જે ધ્યેય હોય છે આ ધ્યેય આપણે આપણો સિદ્ધ કરી શકીએ છીએ. તો આપણે મહત્વના પોઈન્ટ સંકલન વિશે અભ્યાસ કર્યો, સંકલનનો અર્થ, સંકલનની લાક્ષણિકતા અને સંકલનનું મહત્વ.